જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાતના હીરા ઉદ્યોગ માટે 13 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે। સુરત અને સમગ્ર ગુજરાતમાં તૈયાર થતા હીરાને હવે વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ મળી છે। સુરત ડાયમંડ એસોસિએશનના લાંબા સમયના પ્રયત્નો અને ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન EDIIના સહયોગથી ગુજરાતમાં તૈયાર થતા હીરાને સુરત કટ ડાયમંડ નામે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે। આ સિદ્ધિથી રત્ન કલાકારો અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિશ્વના કુલ હીરાના ઉત્પાદનમાંથી આશરે 90% હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છે। આ ટેગ મળવાથી અહીંના હજારો રત્ન કલાકારોની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે રક્ષણ મળશે। GI ટેગ માત્ર ઓળખ જ નહીં પણ કાનૂની સુરક્ષા પણ પૂરી પાડે છે। હવે કોઈ અન્ય દેશ કે વિસ્તાર સુરત કટના નામનો દુરુપયોગ કરી શકશે નહીં। આનાથી સ્થાનિક ઉત્પાદકોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની અપેક્ષા છે। GI ટેગ પ્રાપ્ત થતાં જ વસ્તુની યુનિકનેસ સાબિત થઈ જાય છે। આગામી સમયમાં જ્યારે હીરા અને જ્વેલરીના પેકિંગ પર અધિકૃત GI લોગો અને સુરત કટ ડાયમંડ લખેલું હશે ત્યારે વિદેશી ગ્રાહકોમાં પણ વિશ્વાસ વધશે। આનાથી હીરાની માંગ વધશે અને નિકાસના નવા રસ્તાઓ ખુલશે। ખાસ કરીને લક્ઝરી માર્કેટમાં સુરત કટ એક પ્રીમિયમ સ્ટેટસ સિમ્બોલ બનશે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના DPIIT વિભાગના સહયોગથી મળેલી આ સફળતા ગુજરાતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે। હીરા ઉદ્યોગ પહેલેથી જ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે આ બ્રાન્ડિંગથી આવનારા દિવસોમાં નવા રોકાણો આવવાની અને બિઝનેસ એક્સપાન્શનની શક્યતાઓ વધી ગઈ છે। સુરત હવે માત્ર ડાયમંડ હબ જ નહીં પણ બ્રાન્ડેડ ડાયમંડ હબ તરીકે ઓળખાશે। સુરત જે રીતે ડાયમંડ સિટી તરીકે ગણાતું હતું હવે સુરત ડાયમંડ સિટીને એક નવું નામ મળ્યું છે। GI ટેગ મળતા જ હવે સુરતને GI ટેગ મળતા જ ક્યાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલને ફાયદો થશે। જે રીતે ફાયદોના કારણે આપણે સાથે પ્રમુખ શ્રી છે સાહેબ, GI ટેગ મળ્યું છે, કેટલી ખુશી, કેટલો આનંદ? બહુ ખુશી છે, બહુ આનંદ છે। ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત આજે GI ટેગ મળવાથી સુરત કટ ડાયમંડ અમારી જે ડાયમંડની અંદર પોલિશિંગ થઈ રહ્યું છે વિશ્વના 10 નંગમાંથી 9 નંગ સુરતની અંદર પ્રોડક્શન થાય છે ત્યારે સુરતને ડાયમંડ ટેગ મળવાથી અમારી ઇફેક્ટ, અમારી અસર અને અમારી પહેચાન ઓળખાણ વિશ્વ લેવલે થાય છે અને તેનાથી અમારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ વેગ મળશે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં અમારે વિશ્વાસથી ક્લાયન્ટો મળશે। એની ખૂબ ખુશી અને આનંદ છે। જે રીતે સાહેબ ઘણા સમયથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ મંદીના માહોલથી ચાલી રહ્યું છે, આ જ્યારે GI ટેગ મળતા અત્યારે કઈ રીતનો એમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલને આગળ જઈને ફાયદો મળશે? વાત કરીએ આગળ જઈને ફાયદાની તો એક તો GI ટેગ મળવાથી એને કાયદાનું રક્ષણ મળશે, સુરક્ષા મળશે, અમારી કોઈ કોપી નહીં કરી શકે અને GI ટેગ બનવાથી એક બ્રાન્ડ બનવાથી અમારા ડાયમંડના ભાવમાં પણ થોડો એવો વધારો થશે। એનો ડાયરેક્ટ લાભ ઉત્પાદક અને રત્ન કલાકાર સુધી પહોંચશે। જે રીતે રત્ન કલાકારોને આવનારા દિવસોમાં ફાયદો થશે પણ અત્યારે કઈ રીતની પ્રોસેસર રહેશે, કઈ રીતની GI ટેગમાં સ્થાન મળે? GI ટેગમાં સ્થાન મળવાથી અમારી એક કોર કમિટી બનશે, એમાં ડિસ્કસ કરવામાં આવશે, રૂલ્સ નિયમ બનાવવામાં આવશે અને એ સર્ટિફિકેટ મેળવવા માટે અમારા ઉત્પાદકો અમારા ડાયમંડ એસોસિએશનના લેવલે આવશે ત્યારે અમે એની નોમિનલ જે કાંઈ ફીસ નક્કી કરવી ફીસ દઈને અમે સર્ટિફિકેટ આપશું અને એક થાય કે સુરત ડાયમંડ કટશે એની બાંયધરી આપશું। જે રીતે રત્ન કલાકારો હવે કઈ રીતના એમનો ડાયમંડનું ઓળખ બતાવશે હવે વિશ્વભરમાં? રત્ન કલાકારો થકી એની કલા થકી જ GI ટેગ મળ્યો છે। જો પાછા જ ન પડે, પહેલ જ ન પડે તો કોઈ પથ્થરથી કોઈ વેલ્યુ જ નથી। રફ ડાયમંડની કોઈ એટલે આમ જો પાછા ન પડે, પહેલ ન પડે એની ઉપર તો કોઈ એની કિંમત એટલી બધી થાય નહીં। એટલે મેઇન ફાળો, મહત્વનો ફાળો આમાં રત્ન કલાકારોનો છે। એટલે રત્ન કલાકારોની કારીગરીની કુશળતાની અહીંયા કદર થાય છે અને ભવિષ્યના સમય એનો બેનિફિટ રત્ન કલાકારોને મળશે। જે રીતે પ્રમુખશ્રીએ આપણે જણાવ્યું કે જે રત્ન કલાકારો છે એમની મહેનત અને એમની કારીગરીના માધ્યમથી જે GI ટેગ મળ્યું છે એના સીધો અસર ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીને મળ્યા છે અને રત્ન કલાકારોને મળ્યું છે। જ્યારે વૈશ્વિકમાં જ્યારે ભારતને એક નવું નામ સુરતને મળ્યું છે, એક ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। સુરત સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે।
નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં 7 દિવસથી વધુ સમયે એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા વિવિધ પ્રકારની સર્જરી મોડી થતા દર્દીઓ અને તેના સગા સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પ્રતિદિન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 3000થી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે આવતા હોય છે. ત્યારે સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં એક અઠવાડિયાથી એસીમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના લીધે 2 ટેબલમાં ઓપરેશન થતા નથી અને હાલમાં માત્ર 1 ટેબલ પર અકસ્માત અને તત્કાલ દર્દીઓની સર્જરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અગાઉ 3 ટેબલ પર દરરોજ નાની મોટી થઈને 20થી વધુ તબીબ દ્વારા સર્જરી કરવામાં આવતી હતી, પણ હાલમાં 1 ટેબલ પર 8થી 10 સર્જરી તો માંડ થઈ શકે છે. જ્યારે એક તરફ સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો હોવાથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે, એવા સંજોગોમાં ખામીના કારણે ઓપરેશન ઓછા થતા અન્ય દર્દીઓના ઓપરેશન ડિલે થઈ રહ્યા છે. સિવિલમાં એસી ઓફિસમાં બેસતા જવાબદાર અધિકારી આ અંગે ગંભીરતા દાખવતા નથી અને પોતાની રીતે કામગીરી કરતા હોવાના લીધે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ઓપરેશન ઓર્થોપેડિક વિભાગનું એક ઓપરેશન થિયેટર છે, એમાં એર કન્ડિશનનો પ્રોબ્લેમ થયેલો હતો એક અઠવાડિયા અગાઉ, એટલે એને બંધ કરવામાં આવેલું હતું અને એને પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરવામાં આવેલી હતી અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા એના કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરતાં એમાં કોમ્પ્રેસરની ખામી સર્જાયેલી હતી અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું. એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતાં એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે. આજે ટેસ્ટિંગ કરશે અને મોટે ભાગે કાલથી ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું. એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી, જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય. સંખ્યામાં કંઈ ખાસ ફરક નથી પડ્યો. ઇમરજન્સી 24 કલાક ચાલે છે અને એ પણ કરેક્ટ કરવામાં આવ્યું છે. એ પણ બંને સાથે પેરેલલ જ કામ થઈ ગયું છે. આ બાબતે સિવિલના અધિકારીએ જણાવ્યું હતું કે ઓપરેશન થિયેટરમાં એસી રિપેરિંગની કામગીરી ચાલુ છે અને તે ઝડપથી રિપેરિંગ થઈ જશે. હાલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે સર્જરીના ઓપરેશન થિયેટરમાં ઓર્થો ઓપરેશન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના ડિંડોલીમાં ફાઇનાન્સર આશિષ સિંઘની કરપીણ હત્યા કરનારા આરોપીઓને પોલીસે કાયદાના શાનદાર દર્શન કરાવ્યા છે. જે ગુંડાઓ થોડા દિવસ પહેલા હત્યારો સાથે એક નિસહાય વ્યક્તિ પર તૂટી પડ્યા હતા, તેની હાલત એવી દયનીય હતી કે તેઓ પોતાના પગ પર વ્યવસ્થિત ઊભા પણ રહી શકતા નહોતા. ભાજપના સક્રિય કાર્યકર પવનસિંહના પુત્ર અભિષેક સિંઘ ઉર્ફે અંશુ સહિતના તમામ 4 આરોપીઓનું મુંડન થયેલું જોવા મળ્યું હતું. ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ માથાભારે તત્વો રીતસરના ધ્રુજતા હતા અને રસ્તા પર ચાલતી વખતે લથડિયા ખાતા નજરે પડ્યા હતા. પોલીસના સકંજામાં આવેલા શખ્સોની શાન ઠેકાણે આવી ગઈ છે. ડિંડોલી પોલીસે આશિષ સિંઘની હત્યાના 4 આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શનની કડક કામગીરી હાથ ધરી હતી. કૃષ્ણા એસી મોલ પાસે જ્યાં ધોળા દિવસે આ કરપીણ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યાં જ જ્યારે આરોપીઓને લાવવામાં આવ્યા ત્યારે સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. જે ગુનેગારોનો આખા વિસ્તારમાં ભારે ભય અને આતંક હતો, તેમને આટલી લાચાર હાલતમાં જોઈને લોકોમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જાગી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ફેરવ્યા હતા, જેથી ગુનાની કડીઓ જોડી શકાય અને ન્યાયિક પ્રક્રિયામાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય. આ સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની અને ચર્ચાસ્પદ વાત એ હતી કે પકડાયેલા તમામ આરોપીઓના માથા પર એક પણ વાળ નહોતો. અભિષેક આ વિસ્તારમાં માથાભારે છબી ધરાવે છે. તે આજે સાવ ફિક્કો અને લાચાર દેખાતો હતો. તમામ આરોપીઓનું મુંડન થયેલી હાલતમાં જોઈને પોલીસનો ડર અને કાયદાનો પ્રતાપ સ્પષ્ટપણે તેમના ચહેરા પર દેખાઈ આવતો હતો. રાજકીય વગ હોવા છતાં પોલીસે કોઈ પણ શરમ રાખ્યા વગર કાયદેસરનું ભાન કરાવ્યું હતું. ગત તારીખ 15 માર્ચ 2026ના રોજ આશિષ સિંઘ પર જીવલેણ હુમલો કરીને આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. તેઓ રિકન્સ્ટ્રક્શન દરમિયાન રીતસરના હાથ જોડીને માફી માંગતા કેમેરામાં કેદ થયા હતા. સાહેબ, મોટી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરીએ તેવા આજીજી ભર્યા સૂર સાથે આ માથાભારે તત્વોની તમામ હેબત ઓગળી ગઈ હતી. જાહેર જનતાની હાજરીમાં પોલીસે તેમને કાયદાનું કડક ભાન કરાવ્યું હતું.
જેનાથી સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ગુંડાગીરી કરીને સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો માટે આ એક મોટો સબક સાબિત થયો છે અને તેમની શાન ઠેકાણે આવી છે. પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી અર્પિત ઉર્ફે મન્નુના મોટા ભાઈ આશિષ સિંઘ સાથે આરોપીઓને અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતમાં મનમાં રાખીને આરોપી અભિષેક પવનસિંહ રાજપૂત, ગોપાલ, સતીશ મરાઠા, ગણેશ પાંડે અને અન્ય સાથીદારોએ ભેગા મળીને ગેરકાયદેસર મંડળી રચી હતી. તેમણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આશિષ સિંઘ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આશિષના ખભા, પીઠ અને પગના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે રક્તસ્રાવ થતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ અત્યંત ઘાતકી કૃત્યથી સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસની તપાસમાં એ પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે મુખ્ય આરોપી અભિષેક સિંઘ અને ગૌરવ ઉર્ફે ગોપાલ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. અભિષેક વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં લૂંટ, રાયોટિંગ અને ઘરમાં ઘૂસીને ધમકી આપવાના ગુના નોંધાયેલા છે. બીજી તરફ ગૌરવ ઉર્ફે ગોપાલ વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, ગાળાગારી અને પ્રોહિબિશનના અડધો ડઝનથી વધુ ગુનાઓ ડિંડોલી, ગોડાદરા અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે. આ શખ્સો રીઢા ગુનેગાર છે અને વારંવાર કાયદો હાથમાં લેવાની આદત ધરાવે છે, જેના કારણે પોલીસે આ વખતે વધુ કડક વલણ અપનાવ્યું છે. આ ભયાનક હત્યાકાંડમાં માત્ર પુખ્ત વયના આરોપીઓ જ નહીં, પરંતુ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પણ સક્રિય સંડોવણી સામે આવી છે. પોલીસે આ કિશોરને પણ કાયદાકીય પ્રક્રિયા હેઠળ તાબામાં લીધો છે. રાજકીય વગ અને પૈસાના જોરે ગુંડાગીરી કરનારા યુવાનોની ધરપકડ બાદ જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેને જોવા લોકો એકત્ર થયા હતા. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના હીરા મેનેજર સાથે 1,70,000 રૂપિયા લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દાફાશ ફેસબુક પર અપલોડ થયેલા ફોટોએ કર્યો હતો. 2 દિવસ પહેલા હોસ્પિટલના કામે રાજકોટ જવાનું કહીને ગયેલી આ યુવકની પત્નીએ જસદણમાં બીજા યુવક સાથે કરેલા લગ્નના ફોટો અપલોડ બાદ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ આ હીરા મેનેજરે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેથી લસકાણા પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે, જ્યારે તેને ટોળકીનો મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અમરેલીના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતો 43 વર્ષીય યુવક હીરા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે સોનલ સંદીપ ચૌહાણ સાથે 2 ઓક્ટોબર 25 અશ્વિની કુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા. આ યુવતી અનાથ હોવાનું અને તેને એક ભાઈ સિવાય કોઈ નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે લગ્ન વખતે આ યુવક પાસેથી વચેટિયા તરીકે રહેલા કમલેશ રામ કમાણીએ 1,70,000 રૂપિયા લીધા હતા. કમલેશ કમાણીને કારણે પોતાના લગ્ન થયા હોય હીરા મેનેજર તેની માટે આદર ધરાવતા હતા. ગત 13મી માર્ચે કમલેશે પોતાના પુત્રને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કર્યો હોય સોનલને ઘરે કામ કરવા માટે મોકલવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સોનલનો ફોન બંધ થઈ ગયો હતો. રાજકોટમાં પણ અલગ અલગ સંપર્ક સ્થળે તેને શોધવાનો પ્રયાસ થયો હતો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. 2 દિવસ બાદ તેમને આવેલા સંબંધીના કોલે તેમને હચમચાવી નાખ્યા હતા. તપાસ ચાલી રહી હતી તે દરમિયાન હીરા મેનેજરના માસિયાઈ ભાઈએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પત્ની સોનલે રાજકોટના જસદણમાં બીજા યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું. તે સાથે જ સોનલના બીજા યુવક સાથેના લગ્ન વખતે પાડેલા ફોટો પણ મોકલ્યા હતા. આ ફોટો હીરા મેનેજરના માસિયાઈ ભાઈના જ મિત્રએ પોતાના ફેસબુક પર મૂક્યા હતા.
આ યુવતી સાથે જસદણ રામેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હોય આનંદના અવસર તરીકે ફેસબુક પર શેર કર્યા હતા. સોનલે જેની સાથે લગ્ન થયા હતા તેનો સંપર્ક કરતા તેણે આ યુવતી સાથે કમલેશ કમાણીએ લગ્ન કરાવ્યા હતા. લગ્ન પેટે કમલેશ અને ટોળકીએ 1,80,000 રૂપિયા લીધા હતા. જો કે પોતે લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યાનું જાણ્યા બાદ આ યુવકે આ લૂંટેરી દુલ્હનને પકડી લઈ જસદણ પોલીસને હવાલે કરી હતી. તે સાથે જ હીરા મેનેજરે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તેનો કબજો લઈને સુરત પોલીસ જસદણથી સુરત આવી ગઈ છે. घटना ऐसी हुई कि जो पहला युवक है वो रत्न कलाकार है जो कि पासोदरा गांव में रहने वाला है. इससे दलाल के थ्रू कमलेश कामाड़ी के थ्रू ये इससे मिलता है महिला के साथ. महिला का नाम सोनल संदीप चौहान है जो कि नागपुर की रहने वाली है. इससे इसका इंट्रोडक्शन कराया जाता है और इससे 1.7 लाख रुपए लिए जाते हैं और शादी कराया जाता है दोनों का. उसके बाद ये महिला ऐसा बोल के जाती है कि इसके घर में किसी की तबीयत खराब है और ये हॉस्पिटल जा रही है. यहाँ से वो जसदल जाती है और जसदल में जाके वहाँ पे एक दूसरे युवक के साथ ये शादी करती है और उससे 1.8 लाख 1.80 लाख रुपए वहाँ से लेती है. और इस महिला ने जो दूसरी शादी की उस शादी की जो फोटो है वो सोशल मीडिया में डाली और वो सोशल मीडिया का जो फोटो है वो उसके पहले पति ने देखा और उसके बेसिस पे ये आइडेंटिफाई किया और तुरंत ही पुलिस में कंप्लेन किया गया और पुलिस ने इसको महिला को और दलाल को दोनों को पकड़ लिया और इसमें आगे की कार्रवाई हम कर रहे हैं. સુરત પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સોનલ ચૌહાણ મૂળ મહારાષ્ટ્રના નાગપુરની રહેવાસી છે, જ્યાં તે ઘરકામ કરીને એક નાના ભાઈનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં અન્ય કોઈ સભ્ય નથી. કમલેશ કમાણીએ પણ નાગપુરની જ મહિલા સાથે લગ્ન કર્યા છે, જેથી તે સોનલના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે મળીને લગ્ન વંચુક યુવકોને ફસાવીને રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. હાલ તો લસકાણા પોલીસે સોનલની ધરપકડ કરી લીધી છે, જ્યારે કમલેશને વોન્ટેડ જાહેર કર્યું છે. આ સાથે જ અન્ય કોઈને આ રીતે છેતરવામાં આવ્યા છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં આર્થિક તંગી અને દેવાના ડુંગર નીચે દબાયેલી એક મહિલાએ ટૂંકા રસ્તે નાણાં કમાવાના ચક્કરમાં જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતી મહિલાઓ ઓડિશાથી ગાંજો લાવી સુરતની ઝુંપડપટ્ટીમાં વેચે તે પહેલા જ ચોક બજાર પોલીસે તેને ₹4,25,000ના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. ચોકબજાર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં 31 વર્ષીય ઇઝરાઈના કાસમ નૂર મોહમ્મદ સંધવાની નામની મહિલાને નશાના કાળા કારોબાર સાથે ઝડપી પાડવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા પાસેથી કુલ 8.432 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹4,25,000 રૂપિયા થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહિલાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મહિલાના પતિનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું, જ્યારે દીકરી પણ બીમારીમાં સપડાયેલી છે, જેના કારણે ઘરની સંપૂર્ણ જવાબદારી તેના પર આવી પડી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા અને માથે ચઢેલું દેણું ભરપાઈ કરવા માટે તે સિલાઈ મશીન ચલાવતી હતી, પરંતુ તે આવક પૂરતી ન હોવાથી તેણે ગાંજાના વેપારનો રસ્તો પકડ્યો હતો. આ નેટવર્કની તપાસ કરતા જાણવા મળ્યું છે કે મહિલા આ જથ્થો ઓડિશાના ભરમપુરથી લાવી હતી. તેણે આ ગાંજો તેના પરિચિત બુલ્લુ માલિયા નામના શખ્સે પૂરો પાડ્યો હતો. આ જથ્થો સુરત લાવીને શહેરના અલગ અલગ ઝુંપડપટ્ટી વિસ્તારોમાં છૂટક વેચવાનો તેનો પ્લાન હતો. ચોકબજાર પોલીસે મહિલા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે તપાસ કરી રહી છે કે અગાઉ તેણે કેટલી વાર આ રીતે ગાંજાની હેરાફેરી કરી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે. एक महिला जो कतरगाम और चौक विस्तार के आसपास रहती है, उसका नाम इजराइना है, वाइफ ऑफ कासम नूर मोहम्मद. उसके पास शायद NDPS का कोई स्टॉक है, तो हमने उसके ऊपर वॉच रखना शुरू किया और डिटेल इन्वेस्टिगेशन पे ये भी पता लगा कि उसने कुछ दिन पहले ही एक ओडिशा का ट्रिप भी लगाया है, तो जिससे कि हमारी जो शंका थी वो और भी गहरी हो गई है. तो हमने अलग अलग टीम बना के अगर उसका जितना भी सस्पिशियस मूवमेंट है उस पर वॉच रखा और प्रॉपर बंदोबस्त और महिला पुलिस इंस्पेक्टर की हाजिरी में रेड की, जिस दौरान जो रेड की जगह थी वो थी फुलवाड़ी झोपड़पट्टी भारत माता रोड कतरगाम विस्तार में, और वहाँ से लगभग 8.432 किलो गांजा बरामद हुआ है, जिसकी वैल्यू लगभग 4,10,000 रुपये है. तो ये जो आरोपी है जिनका नाम इजराइना है, उनकी उम्र 31 वर्ष है और वो फुलवाड़ी झोपड़पट्टी में रहती हैं और वहाँ पर सिलाई का काम करती हैं.
तो कुछ महीने पहले ही हैं, इनके जो हस्बैंड थे उनकी डेथ हो गई थी और उनके हस्बैंड का उड़ीसा में थोड़े बहुत कॉन्टैक्ट्स थे और उसी कॉन्टैक्ट्स का इस्तेमाल करते हुए वह वहाँ गए और वहाँ से गांजा लेकर आए वाया रेलवेज। तो हमारी जो पुलिस थी उन्होंने इन पे वॉच रखा और इंश्योर किया कि जो NDPS का प्रोडक्ट है ये लोकल लोगों के हाथों में ना आए और सही समय पर रेड की और जितना भी गांजा था उनसे बरामद किया गया। તપાસમાં બહાર આવ્યું છે કે થોડા મહિના પહેલા તેના પતિનું અવસાન થયું હતું. તેના પતિના સંપર્કો ઓડિશામાં હતા, જેનો ઉપયોગ કરીને તે ત્યાં ગઈ હતી અને આ નશીલો પદાર્થ લાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ બુલ્લુ માલિયા, જેની પાસેથી ગાંજો મેળવ્યો હતો, તેની પણ પોલીસ શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને પણ ઝડપી લેવામાં આવશે. આ કેસમાં NDPS એક્ટની કલમ 8C, BB અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની પદ્ધતિ એવી હોય કે તેઓ જથ્થાબંધ વેચાણને બદલે સ્થાનિક વિસ્તારો જેમ કે ઝૂંપડપટ્ટી કે સ્લમ એરિયામાં નાની નાની માત્રામાં ગાંજો વેચે છે, જેથી કોઈને શંકા ન જાય અને વધુ પૈસા કમાઈ શકાય. સુરત દિલ્હી ગેટ ખાતે આવેલા ICDS કાર્યાલયમાં આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા વેતન સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે 3 દિવસીય હડતાલ શરૂ કરવામાં આવી છે. આ હડતાલના કારણે તાલુકાના 117 આંગણવાડી કેન્દ્રોના કુલ 2812 બાળકો પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ આહારથી વંચિત રહેશે. સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ CITU સાથે સંકળાયેલા ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના આહવાન પર આ રાજ્યવ્યાપી હડતાલ 18, 19 અને 20 માર્ચ દરમિયાન જાહેર કરવામાં આવી છે. દિલ્હી ગેટ ખાતે કુલ 234 આંગણવાડી વર્કર અને હેલ્પરો આ હડતાલમાં જોડાયા છે. આ દિવસોમાં કામથી દૂર રહેશે. બુધવારે દિલ્હી ગેટ ખાતે આવેલા ICDS મુખ્ય કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં વર્કરો એકત્રિત થયા હતા. તેમણે બેનરો સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની માંગ કરી હતી. આ હડતાલને કારણે માત્ર 3 દિવસ જ નહીં પરંતુ 21 માર્ચે ઈદની રજા અને 22 માર્ચે રવિવાર હોવાના કારણે કુલ 5 દિવસ સુધી આંગણવાડી સેવાઓ પ્રભાવિત રહેશે. આનાથી બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણ પર સીધી અસર પડશે. સંગઠનના જણાવ્યા મુજબ રાજ્યભરમાં અંદાજે 1,06,000 જેટલા આંગણવાડી વર્કર અને હેલ્પરો લાંબા સમયથી વેતન વધારો સહિતની કુલ 12 મુખ્ય માંગણીઓ માટે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. જોકે હજી સુધી કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી. મુખ્ય માંગણીઓમાં વેતન વધારો, વર્ષ 2022માં આપવામાં આવેલા વચન મુજબ નવી મોબાઈલ સુવિધા, નિવૃત્તિ વય 60 વર્ષ કરવાની, બાળકોના પોષણ આહારના દરમાં વધારો, વર્ષ 2019 બાદના વધારાઓ અમલમાં મૂકવા તેમજ ઓનલાઈન કામગીરીમાંથી રાહત અથવા યોગ્ય વેતનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના ભાડા અને અન્ય બિલોની સમયસર ચૂકવણી તથા હેલ્પરોને યોગ્ય વેતન આપવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે. સંગઠનના આગેવાનોના જણાવ્યા અનુસાર તાજેતરમાં મુખ્યમંત્રી સમક્ષ પણ આ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ વધ્યો છે. સંગઠને ચેતવણી આપી છે કે જો સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રત્યુત્તર નહીં મળે તો યુનિયનના આદેશ અનુસાર આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને લડત ચાલુ રાખવામાં આવશે. ઘણા સમયથી વિરોધ કરી રહેલા આંગણવાડી મહિલાઓ અત્યારે દિલ્હી ગેટ ખાતે આવેલી મુખ્ય કાર્યાલય IDCS ની ઓફિસ પાસે રોડ પર બેસીને જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે માંગણીઓને જે પડતર માંગણીઓ છે, માંગણીઓને લઈને રોડ પર બેસીને હલ્લાબોરના નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં આંગણવાડીઓ બહેનો અહીંયા રોડ પર ચક્કાજામ કરીને રોડ પર બેસીને વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. જેથી માંગણીઓ છે એમની પગાર વધારાને લઈને, જે મોબાઈલને લઈને જે માંગણીઓ છે, માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપણા સાથે આંગણવાડી મહિલા છે. શું કહેશો, શું નામ આપનું? મારું નામ રેખાબેન પાટીલ છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં પ્રમુખ તરીકે ફરીથી તમારે રોડ પર બેસવું પડ્યું, ફરીથી તમારે વિરોધ કરવું પડ્યું, કેમ? ફરીથી ની આંદોલન બહુ સમયથી ચાલુ છે ને અમારો પગાર આજ દિન સુધી મળ્યો નથી. એના માટે આજે બધી બહેનો રોષે ભરાયેલી છે ને આંગણવાડીઓને તાળા માર્યા છે ને બધી જ કામગીરી સદંતર બંધ રાખવાની છે જ્યાં સુધી અમને ઓનલાઈન મોબાઈલ નહીં મળે
અમારી પગારની માંગણી સ્વીકારાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કેટલા દિવસ સુધી તમે આંગણવાડી બહેન રાખશો? જે નાના બાળકો છે એમના ભવિષ્ય માટે શું? અમે નાના બાળકોને ભવિષ્યનું ધ્યાનમાં રાખીને ઓનલાઈન કામગીરી બંધ કરેલી ને ઓફલાઈન કામગીરી ચાલુ જ રાખેલી, પણ તો પણ સરકારને કોઈ ફરક પડ્યો નથી. એના માટે 18, 19, 20 આંગણવાડી બંધ રહેશે ને ઓનલાઈન કામગીરી બી બંધ રહેશે. બહેનોએ ઉગ્ર આંદોલન કરીને આજે દિલ્હી ગેટની ઓફિસે આંગણવાડીને તાળા મારીને અહીંયા બેસેલા છે. ઘણા સમયથી તમે વિરોધ કરી રહ્યા છો, તમારો નિરાકરણ નથી આવી રહ્યો, ચુકાદો બી આવી ગયો છે 8 મહિના પહેલા. કેમ આ નિર્ણય નથી લેવામાં આવી રહ્યો છે પગાર વધારો? અમને એ જ સમજાતું નથી. જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તો પણ સરકાર ખબર નથી બહેનો તરફ કેમ જોતા નથી. બીજા વિભાગોની બધી જ કામગીરી આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવે છે, તો પણ આંગણવાડીના પગારની જ્યારે વાત આવે છે તો કાન પર હાથ મૂકવામાં આવી રહેલો છે. બીજા અધિકારીઓને 8મો પગાર પણ 7મો પગાર પણ બધું જ લાગુ થાય છે, પણ હાઈકોર્ટના ચુકાદાનો પણ આના દરજ ચાલુ છે. કેમ કે ચુકાદો હોવા છતાં પણ બહેનોને હજુ સુધી પૈસા આપવામાં આવ્યા નથી, પગાર વધારવામાં આવ્યો નથી. જે રીતે પગાર નથી વધારવામાં આવ્યો અને જે ઓનલાઈન જે કામગીરી હોય છે મોબાઈલ દ્વારા, જે મોબાઈલ નથી આપવામાં આવી રહ્યું છે, જે હજારોની સંખ્યામાં મહિલાઓ અહીંયા રોડ પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો 8 મહિના પહેલા, જ્યારે આદેશને બી ક્યાંક ને ક્યાંક સુરતમાં આંગણવાડીઓના બહેનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે, જેના કારણે જે મહિલાઓ છે જે વિરોધ કરી રહ્યા છે, જે હજારોની સંખ્યામાં અહીંયા કાર્યાલય પર ઉપસ્થિત છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓલપાડ તરફથી સુરત આવી રહેલી એક I-20 કાર અનિયંત્રિત થઈને સીધી કેનાલમાં ખાબકી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનું આબાદ બચાવ થયો છે. ઓલપાડ તરફથી સુરત જઈ રહેલી I-20 કાર નંબર GJ5RN0025 જહાંગીરપુરા કેનાલ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. મોડી રાતનો સમય હોવાથી રોડ પર ટ્રાફિક ઓછો હતો, પરંતુ કાર ખાબકવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જહાંગીરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સદનસીબે કાર ચાલક સમય સૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ત્યારબાદ ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર કેનાલમાં કઈ રીતે ખાબકી તે અંગેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે અકસ્માત પાછળ અંધારું કારણભૂત હતું, કારની સ્પીડ વધુ હતી કે પછી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાત્રિના સમયે કેનાલ રોડ પર વાહન ચલાવતા સાવચેતી રાખવી અનિવાર્ય બની છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણો સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.